32 નંબરના રૂમમાં આ જો હેદિયાથી બની ગયા છે જો બહુ લગતા હે કેટલું બાકી હે ભાઈ બોલો છેલ્લું આટલું આને જો બહુ ઠંડી લાગી ગઈ છે હમણાં ભાઈ તમે ટોપી પહેરો તો એકવાર પાછો યે ડોન સાપરે આને જો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં છો ને અને આ જો તેજસભાઈ હમણાં ચાલતા આમ જતા હે નહીં આપણે રક્ષિતભાઈ હમણાં બ્રશ કરવા જતો હોય જમવાના ટાઈમ પર જયેશભાઈ ઉઠતા નથી હજુ અવનભાઈ પાછા આવીને ઊંઘી ગયા ભાઈ ક્યાં ઊંઘતા હોય તમે બોલો ચાલો જયેશભાઈ ઉઠી જાઓ ચાલો નથી ઉઠાડવું એમને રહેવા દો ભાઈ અને પહેલાં તો હમણાં બ્રશ કરવા ગયા ચાલો હવે નીચે જમવા જઈએ કેમ કે મોડું થતું હોય જમવાનો ટાઈમ થઈ ગયો ચાલો ભાઈ મિત્રો જો તેજસભાઈ આપણે છાશ ઢોર નાખી હવે પોતું મારે છે ભાઈ માર જલ્દી પોતું માર લે હું કરી લઈશ મિત્રો આપણે હમણાં છે જયેશભાઈની રૂમમાં જો રક્ષિતભાઈ અહીંયા ફોન જોતો હોય પવન તો ખબર નહીં હું કરતો અને જયેશભાઈ ખબર નહીં આપણે પોસ્ટ જોતા હે અને ખબર નહીં ક્યાં જતો રહ્યો ચાલો મયંક ના હોતા આવીએ હવે મયંક યોગીરાજની રૂમમાં છે હવે ચાલો ખખડાવીએ એ પોપટ આ જો આપણે મયંક અહીંયા ચડ્ડો પહેરીને બેઠા છે થેન્ક યુ એક વધી છે હવે જો આને ખબર નહીં સિનેમેટિક વિડીયો શૂટ કરતા ને આવતા હે નહીં એડિટ કરતા હે એકલા મને બતાવતા બી નથી હવે આ જોઈ લો બસ નથી બતાવતો હમણાં દગોડતો તો બહાર અને યોગી રાજા શું કરતો ખબર નહીં ચાલો જોઈએ આપણો બ્લોગ જો તે બી જોઈ લો એને ચિંગમ ખાતો હે બસ બસ હવે ચાલો ભાઈ થોડી વાર પછી મળીએ દાદાગીરી કરતો હે દાદાગીરી સોરી ભાઈ દાદાગીરી કરતો હે મારી જોડે તું સોરી ભાઈ હા આમ આ નાનું જો આ પેટની ચરબી થોડીક વધારે બહાર નીકળી જશે ખાવાનું ઓછું રાખ ચાલો મિત્રો થોડી વાર પછી મળીએ હવે મિત્રો હું કંટાળી ગયો છું ને આ લોકો જો જીતુભાઈ અહીંયા ઊંઘે આ રક્ષિત ફોન જોવે યશબી ફોન જોતો હોય જયેશભાઈની ફિક્સ જગ્યા ત્યાં બેસીને ગેમ રમતો હોય અવન રીલો જોવે અને આપણે અહીંયા ફોન ચાલે છે હવે ચાલો થોડી શું કરતો હોય તો તું એડિટિંગ કરતો હોય જયેશભાઈ અને આ રીલો જોતો હોય બતાવતો આ રીલો જોતો હોય અને આપણા વિડીયો ચાલે હવે ચાલો થોડી વાર પછી મને જમવાનો ટાઈમ થઈ ગયો છે क्यों मैं इसको यूज नहीं करता हूँ इट्स नॉट जस्ट मित्रों जो आना जिंदगी में बहुत सारी चीजें होती हैं जो कि मैटर करती हैं મિત્રો આપણે મયંકભાઈ પાગલ થઈ ગયા છીએ તેજસભાઈ જોવો અગરબત્તી કરી તું એ મિત્રો આપણે જમીને આવી ગયા છે ને જયરાજભાઈ અંદર બેઠા છે જયેશભાઈ અને ફિક્સ જગ્યા અવનભાઈનું પેટ બહાર નીકળ્યું જયેશભાઈના ફોન પર વાત કરતી છે ચાલો પછી મળીએ મિત્ર આપણું બ્લૂટૂથ સ્પીકર ખોવાઈ ગયું છે ને મળતું નહીં ચાલો હવે છાનબીન કરવા જાય બધાના રૂમમાં ક્યાંથી સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું છે બોલ હવે બાજુની લોબીમાં જઈએ ચાલો યસ ભાઈ સ્પીકર મળ્યું જોયું છે અમારું અમે જોયું જ નથી ચાલો ભાર્ગવની રૂમમાં ચાલો બંધ છે એમ લઈ આ પૂછ્યા વિનાનો લઈ ગયો જો આ પૂછ્યા વિનાનો સ્પીકર લઈ ગયો તારો જો હા માનસ એ બાજુ જોવો તો મારું બતાવી દો ચાલો સ્પીકર ક્યાં હે જોવો તો અહીંયા નથી સ્પીકર મિત્રો આપણું સ્પીકર મળી ગયું છે ચાલો લાઈટ બંધ કર ચાલો ચાલો ભાઈ બસ ચાલો મિત્રો લખવા આવે હવે લખીને મળીએ ચાલો આપણું કામ પતાવી દે કેવું યશભાઈ કાયદેસર પતાવવાનું છે આજે ચાલો મિત્રો આપણે જોતા કે બધા શું કરે છે આ તો હમણાં લખવા બેસે છે હું બી લખતેલો બ્લોગનું યાદ આવ્યું એટલે બ્લોગ બનાવીએ ચાલો જયેશભાઈ બંધ કરી દીધો દરવાજો જોઈએ શું ખાતું હોય વાહ જયેશભાઈ તમે તો ઊંઘવા પડી ગયા આટલી જલ્દી મયંકભાઈ શું કરતો હોય તું બોલ ચોપડો લખવા માટે ચોપડો ગોતતો હોય રક્ષિત બી લખતો હોય યશભાઈ તમે શું કરતા હો મોબાઈલ જોઈ ઇન્સ્ટાગ્રામ બસ આ જ કરવાનું છે હવે આપણે
બીજા રૂમમાં જતા આવ્યા. ચાલ મયંકભાઈ આવું છે? નથી આવું? સારું મેં જતો આવું ચાલો. મિત્રો આપણે જે જીતુના રૂમમાં જીતુભાઈ શું કરતા હતા તમે બોલો ભાઈ? હા મેગી બના. વાહ જીતુભાઈ મેગી બનાવતા હે જો. મિત્રો 1 મિનિટ કેમેરો સાફ કરી દે થોડો. હા ચાલ ખોલ તો. સ્પીકર ક્યાં હે? અવન લઈ ગયો. હા જીતુ મેગી બનાવતો હોય ભાઈ, તું મેગી બનાવી. અમે ચાલો હવે અમે બીજે જતા આવીએ. હાલો મિત્રો આપણે જે 32 નંબરના રૂમમાં. આ જો હેતભાઈ શું થઈ ગયું? એવું છે. ચાલો એ આપણે એન્ટ્રી મારતા હોય. હા ભાઈ તમારો શું પ્રોબ્લેમ હતો? કેમ ભાગે? હું હોપારી લેવા ગયો રસ્તો અહીંથી હોપારી લઈને આવ્યો. બરાબર. આપણે મોહકભાઈ અહીંયા બેઠા છે. 100 રૂપીસ. ચાલો હવે આપણે જઈએ 32. फिर मिलेंगे कल. फिर मिलेंगे नहीं ये वो सब भूल जाना मिलेंगे. भूल जाना क्यों है? वो नहीं मिलेंगे अभी. હાલો મિત્રો આપણે જઈએ 28 નંબરની રૂમમાં. ચાલો ભાઈ ખોલો. અહીંયાથી કઈ દેખાતું મિત્રો? નથી દેખાતું કઈ. થોડા ખોલો ખોલો. વેલકમ ભાઈ વેલકમ. અરે તમારે વેલકમ તો કર. શું કરતા હે બોલો ભાઈ તમે? કોનો રૂમ પાછા એકવાર પાછા નિહાળો. તમારા રૂમ પાર્ટનર ક્યાં જતા રહ્યા? કાલે આવશે. કાલે આવશે બરાબર. આ જો બધું ઇસ્ત્રી પડી છે. પછી બીજું શું પડ્યું હે? પાણીનો જગ પડ્યો. ઉપર નથી કઈ દેખાતું. બોલો ભાઈ બીજું તમારે કઈ બોલવા જેવું? મયંકભાઈ તમે ટોપી પહેરી ક્યાં જતા હે? હાલો મિત્રો ચાલો મિત્રો જઈએ 29 નંબરના રૂમ યશભાઈનો રૂમમાં. ચાલો યશભાઈ કેવું રાખતા બધું? યશભાઈ બોલો. 1 નંબર. ખાલી કેટલી જ પડી છે બી ઢાંકણા વગરની જો. દોયાવાન ફેવરી છે બધું. આને જો બહુ ઠંડી લાગી ગઈ છે હમણાં. ભાઈ તમે ટોપી પહેરો તો એકવાર પાછો. યે ડોન છાપરી. આને જો મિત્રો. હવે ચાલો આપણી રૂમ નંબર 30. હા પ્રીતભાઈ કેમ છો? ચાલો ચાલો રૂમમાં એન્ટ્રી કર્યો. ચાલો ભાઈ તમે રૂમ કેવો રાખો છો બોલો? જો દે. આવું રાખતા હે. વર્ગની બંધ રાખી છે. અને આ ભાઈ મ્યુઝિક. ચાલો હવે જઈએ આપણે આપણા જ રૂમમાં. તેજસને મળતા બી એકવાર. ચાલો મિત્રો હાલો મિત્રો જઈએ 33 નંબરના રૂમમાં. પકડાઈ ગયા છે. મૂવી જોતા પકડાઈ ગયા છે જો. ભણો જિંદગીમાં વધુ આગળ. ચાલો મિત્રો હવે જઈએ આપણા જ રૂમમાં. હવે મિત્રો આજે રક્ષિતભાઈ આપણે ભનેશ્રી વિદ્યાર્થી બની ગયા છે જો. બહુ લગતા હે. કેટલું બાકી હે ભાઈ બોલો? છેલ્લું પેજ બાકી હે ને? બરાબર. જયેશભાઈ તમારે ક્યાં બોલવું હોય તો ઉભા રે. મને જયેશભાઈ જોડે જવાબ. જયેશભાઈ બોલો કંઈક આપણે. હું બોલું. કઈ બી બોલ દો ચાલો. શું બોલું પણ? રામ બોલ દે બસ પતી ગયું. રામ ભાઈ સારિયાને. બસ ચાલો મિત્રો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો કાલે મળીએ કાલના નવા બ્લોગમાં. જય હિન્દ.